હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર શીખેલા હતા. તેમાં આપણે સૌપ્રથમ કુલ 8 જેટલી રેડોક્સ પ્રક્રિયાના પ્રકારનું ઓવરવ્યૂ કરેલું હતું, એટલે તેના નામ યાદ રાખેલા હતા. અને આપણે 4 રેડોક્સ પ્રક્રિયા કમ્પ્લીટ કરેલી હતી. તેમાં પહેલી હતી સંયોજિત રેડોક્સ પ્રક્રિયા, બીજું જે હતું તે વિઘટન રેડોક્સ પ્રક્રિયા, ત્રીજું જે હતું તે આંતરઆણ્વીય રેડોક્સ પ્રક્રિયા અને ચોથું હતું તે આંતઃઆણ્વીય રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારમાંથી નીટમાં ક્વેશ્ચન કયા રિલેટેડ પૂછાશે આપણને કે એ લોકો આપણને 4 પ્રક્રિયા સમીકરણ આપશે અને તેમાંથી કયામાં કઈ રેડોક્સ પ્રક્રિયા છે તે આપણને પૂછે. કે સપોઝ એક્ઝામ્પલ કે 4 સમીકરણ આપેલા હોય ને તેમાંથી એમ પૂછવામાં આવે નીચેનામાંથી કઈ સંયોજિત રેડોક્સ પ્રક્રિયા છે, નીચેનામાંથી કઈ વિઘટન રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે, નીચેનામાંથી કઈ આંતરઆણ્વીય રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે, નીચેનામાંથી કઈ આંતઃઆણ્વીય રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આના રિલેટેડ આપણને ક્વેશ્ચન સમજ પડવા જોઈએ. હવે આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવાના છે, ધેટ ઇઝ ડિસપ્રોપોર્શનેશન રિએક્શન, વિસમીકરણ પ્રક્રિયા. નીટ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, ખૂબ ધ્યાનથી શીખજો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન, જે 12મા ધોરણમાં પણ તમને ખૂબ કામ લાગશે. ડિસપ્રોપોર્શનેશન રિએક્શન એટલે શું, જેને જ વિસમીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે. તો પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ એટલે ટૂંકનું સમજવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં આપણે જોઈએ પહેલું તો એક ઉદાહરણ લઈએ. સપોઝ આપણે એને નામ આપશું ઉદાહરણ એ કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટનનું ઉદાહરણ આપણને ઓલરેડી ખ્યાલ છે કે 2H2O2 aqueous gives 2H2O liquid plus O2 gas. આ આપણે ઓલરેડી હાઇડ્રોજન પેરોક્સાઇડ ચેપ્ટરમાં શીખી ગયેલા છે. આ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે તેમાં જો ઓક્સિડેશન આંક જો ગણીએ તો મેં તમને હજુ પણ સમજાવું છું કે અગાડી આપણે જસ્ટ વી નીડ ટુ પુટ આઉટ અવર ફિંગર અને આ એક આખું સંયોજનનો એક અણુ જે છે તેમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક ગણવાનો. જો હાઇડ્રોજનનો હું +1 લઉં, બરાબર, તો ઓક્સિજનનો ડેફિનેટલી મને -1 મળશે. પેરોક્સાઇડ કીધું છે એટલા માટે. અહીંયા હાઇડ્રોજનનો +1 આવશે, ઓક્સિજનનો -2 આવશે અને અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? 0 આવશે. હવે જો જોઈએ આપણે તો પ્રક્રિયક સાઇડ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે, નિપજ સાઇડ પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે. એટલે હાઇડ્રોજન તત્વના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પરંતુ અહીંયા પ્રક્રિયક સાઇડ જે છે ઓક્સિજન, તેનો ઓક્સિડેશન આંક જો -1 છે, બરાબર. નિપજ સાઇડ જો -2 છે અને નિપજ સાઇડ અગેન શું છે? 0 છે. એટલે અહીંયા જો એનું ઓક્સિડેશન આંક જોઈએ તો -1 માંથી -2 માં એના ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય, એટલે કે રિડક્શન થાય. અને વધુમાં -1 માંથી 0 માં એના ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે, એટલે કે શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આ પ્રકારની પ્રક્રિયા આપણે અગાડી પણ જોઈ છે. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડની વિઘટન પ્રક્રિયા વિશે જ્યારે વિચારીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રહેલા ઓક્સિજન કે જેનું ઓક્સિડેશન આંક -1 છે, તો તેનું -1 માંથી -2 માં રિડક્શન પણ થાય અને -1 માંથી 0 માં ઓક્સિડેશન પણ થાય. એટલે કે પ્રક્રિયામાં કોઈ એક તત્વ જેમ કે અહીંયા ઓક્સિજન છે, તેનું પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પણ થાય અને પ્રક્રિયા દરમિયાન રિડક્શન પણ થાય. હું શું કહેવું છું તે સાંભળો. હવે વી આર મૂવિંગ ઓન અ મેઇન ટોપિક. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓર રેડોક્સ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં રહેલા કોઈ એક તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય ઓર ઘટાડો પણ થાય, કોઈ એક તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને સાથે સાથે સાયમલ્ટેનિયસલી ઘટાડો પણ થાય. એટલે જે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન, બરાબર, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પ્રક્રિયકનું
માં રહેલા તત્વોનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય સાયમલ્ટેનિયસલી એકી સાથે, તો તે પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. શું બોલીએ છીએ આપણે? જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન और जो रेडॉक्स प्रक्रिया दरमियान કોઈ એક તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને સાથે સાથે ઘટાડો થાય, એટલે કોઈ એક તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન સાયમલ્ટેનિયસલી એક સાથે થાય. એક તત્વનું જ, બીજા તત્વનું નહીં. એક તત્વનું, જેમ કે અહીંયા આપણે ઓક્સિજનના જ ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થાય છે અને વધારો પણ થાય છે. તો એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો પહેલા આપણે પોઈન્ટ શું ધ્યાનમાં રાખવાનું? તો વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા એટલે શું? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો ઉદાહરણ જોતા જ આપણને ખબર પડે કે જે રેડોક્સ પ્રક્રિયામાં કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું, જો અહીંયા ઓક્સિજન -1 ઓક્સિડેશન અવસ્થામાં રહેલું છે, કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ, સે ફોર એક્ઝામ્પલ અહીંયા ઓક્સિજન જે -1 ઓક્સિડેશન અવસ્થામાં રહેલું છે, તે એકી સાથે સાયમલ્ટેનિયસલી ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવે ત્યારે તે પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રેડોક્સ પ્રક્રિયા, આ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં? હા છે. કેમ? કારણ કે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. તો આ રેડોક્સ પ્રક્રિયામાં શું થાય કે કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ, જેમ કે અહીંયા ઓક્સિજન, જે એકી સાથે ઓક્સિડેશન પણ અનુભવે અને એકી સાથે રિડક્શન પણ અનુભવે સાયમલ્ટેનિયસલી એટલે 1 by 1. અહીંયા ઓક્સિજનનું ઓક્સિડેશન બી થાય અને અહીંયા ઓક્સિજનનું રિડક્શન પણ થાય. એટલે અહીંયા ઓક્સિજન કે જે -1 ઓક્સિડેશન અવસ્થામાં રહેલું છે તેનું જ ઓક્સિડેશન અને તેનું જ રિડક્શન થાય છે. માટે આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હું તમને ધીમે ધીમે બધા બીજા બી ઘણા ઉદાહરણ શીખવીશ, પણ આ પહેલું ઉદાહરણ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટનનું છે, જે વેલ નોન ઉદાહરણ છે, એટલા માટે આપણે યાદ રાખવાનું. તો વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા એટલે શું તે બધાને ખ્યાલ આવી ગયો છે. હવે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા ક્યારે જોવા મળે? બરાબર. તો બીજો પોઈન્ટ આપણે શું લખવાનો? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા ક્યારે જોવા મળે? તો જ્યારે જે તે તત્વ મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય. હવે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા ક્યારે જોવા મળે? તો આ ક્વેશ્ચન જે છે તેને આપણે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળવા માટેની શરત પણ કહી શકીએ. બરાબર. ઇન શોર્ટ, ઇટ ઇઝ અ કન્ડિશન કે જ્યારે આ કન્ડિશન ફૂલફિલ થશે ત્યારે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા થશે. ઇટ વિલ બી પોસિબલ. તો ક્યારે? તો ક્યારે જોવા મળે? તો જ્યારે કોઈ એક તત્વ કે જે ત્રણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય,
3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય અને તે કઈ કઈ? એક મિનિમમ એટલે લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ, એક મીડિયમની કહીએ તો પણ ચાલે, એને આપણે વધારે કહેવું શું ઉચિત રહેશે? ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ એટલે મધ્યસ્થ, અને આપણે ન્યૂનતમ કહીએ અને આપણે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા કહીએ, અને મેક્સિમમ એટલે હાઈએસ્ટ એટલે મહત્તમ. તો જ્યારે કોઈ એક તત્વ જે 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, ધરાવતું હોય, ત્યારે તે તત્વ વિસમીકરણ પ્રક્રિયા માં ભાગ લઈ શકે છે. એટલે કોઈ એક તત્વ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, જો અહીંયા ઉદાહરણ કહું તમને, તો અહીંયા ઓક્સિજનની 3 ઓક્સિડેશન અવસ્થા છે. જો -1, -2 અને 0. તેમાં 0 એ ઇન્ટરમીડિયેટ છે. 0 એ ઇન્ટરમીડિયેટ છે કે નહીં? બરાબર. પછી અહીંયા -2 છે અને આ -1 છે. તો 0 અહીંયા ઓક્સિજનની મહત્તમ છે, અહીંયા -2 સૌથી ઓછી છે, બરાબર, અને -1 એ ઇન્ટરમીડિયેટ છે. તો અહીંયા ઓક્સિજન 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી, બરાબર. એક 0 છે, એક -2 છે અને એક -1. હવે એ જ્યારે ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય, એટલે કે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં હોય, તો એ -1 માંથી -2 એટલે કે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા તરફ જાય એટલે રિડક્શન પામે, અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તરફ જાય એટલે એ ઓક્સિડેશન પામે. એટલે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવવા માટેની પહેલી કન્ડિશન, પહેલી રિક્વાયરમેન્ટ શું છે કે ક્યારે તત્વ વિસમીકરણ પ્રક્રિયામાં ભાગ લઈ શકે? કે જ્યારે એ તત્વ મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય. જો કે 1 should be lowest one, 1 should be highest one and 1 should be intermediate one. બીજું પણ ખાસ યાદ રાખવાનું કે એકલું 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાથી જ કંઈ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે, ભાગ લેશે એવું જરૂરી નથી. જ્યારે તત્વ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય, કયા સ્ટેટમાં હોય? ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય. ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ એટલે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા માં હોય, ત્યારે જ તે વિસમીકરણ દર્શાવી શકે છે. કારણ કે કેમ એ ત્યારે જ વિસમીકરણ દર્શાવે? કારણ કે તે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાંથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તરફ જઈ ઓક્સિડેશન પામશે અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા તરફ જઈ રિડક્શન પામશે. ગેટિંગ? કે વિસમીકરણ પ્રક્રિયા માટે પહેલું કન્ડિશન શું છે કે ધ એલિમેન્ટ should have minimum 3 oxidation state. One should be minimum, one should be intermediate and one should be maximum. કે જ્યારે કોઈ તત્વ મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય ત્યારે જ વિસમીકરણ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઉદાહરણ જોયું. અને આટલી 3 ઓક્સિડેશન અવસ્થા હોવા છતાં પણ વિસમીકરણ ક્યારે સંભવિત થઈ શકે? વેન ઇટ ઇઝ પોસિબલ, કે જ્યારે તત્વ
એ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય, એટલે કે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં હોય, તો ત્યારે જ તે તત્વો વિસમીકરણ દર્શાવી શકે. કારણ કે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાંથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તરફ ઓક્સિડેશન પામશે અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા તરફ રિડક્શન પામશે. આમ તત્વનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, તો તે તત્વ શું પામે? વિસમીકરણ દર્શાવશે. ખાસ યાદ રાખજો દીકરાઓ, ટેક્સ્ટબુકમાં તો બહુ ઓછી વસ્તુ એક્સપ્લેન કરેલી છે. નીટ માટે આ બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ, બીકોઝ 12મા ધોરણમાં પણ પી બ્લોક ચેપ્ટર જે છે, પછી બીજા ઘણા બધા ડી વિભાગના તત્વો છે, તેમાં પણ આ કન્સેપ્ટ તમારો પાછો રિપીટ થશે. એટલે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા દર્શાવવા માટે ધ પર્ટિક્યુલર એલિમેન્ટ શુડ ફુલફિલ 2 કન્ડિશન. એટલે કે તત્વ ક્યારે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે? કે જ્યારે તત્વ મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય. કન્ડિશન નંબર 1, એક છે ન્યૂનતમ, એક છે મધ્યસ્થ અને એક છે મહત્તમ. અને બીજું કે જ્યારે તત્વ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય, મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં હોય, તો મધ્યસ્થમાંથી મહત્તમ તરફ એ ઓક્સિડેશન બી પામી શકે અને ન્યૂનતમ તરફ એ રિડક્શન પણ પામી શકે. તો ત્યારે વિસમીકરણ પ્રક્રિયા શું કરી શકે છે? દર્શાવી શકે છે. આમ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવવા માટે આ જે 2 કન્ડિશન છે તે વેરી ઇમ્પોર્ટન્ટ, બંને સાયમલ્ટેનિયસલી ફોલો થવી જોઈએ. એક તો જે તે તત્વ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોવું જોઈએ, અને બીજું બંને વત ફૂલફિલ થવી જોઈએ. અને જે તે તત્વ કમ્પલસરી કઈ ઓક્સિડેશન અવસ્થામાં હોવું જોઈએ? ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં, મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં હોવું જોઈએ. ત્યારે જ તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે છે. તો વિસમીકરણ પ્રક્રિયા ક્યારે શક્ય નથી? તો આપણે હેડિંગ મારશું, વિસમીકરણ પ્રક્રિયા ક્યારે શક્ય નથી? વેન ઇટ ઇઝ નોટ પોસિબલ. ક્યારે જોવા નહીં મળે? તો પહેલું, જો કોઈ તત્વ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, જો કોઈ તત્વ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, તો તે તત્વ વિસમીકરણ પ્રક્રિયામાં ભાગ લઈ શકતું નથી. તો તે તત્વ વિસમીકરણ પ્રક્રિયામાં ભાગ લઈ શકતું નથી. કેમ? તો વિસમીકરણ માટે તો શું હોવું જોઈએ? 3 ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ. અહીંયા તો મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા હોય છે. અહીંયા તો તત્વ પાસે ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા હોય, તો ત્યારે એ તત્વ વિસમીકરણ પ્રક્રિયા નહીં દર્શાવશે, એટલે પહેલી કન્ડિશન ફૂલફિલ નહીં થાય. તો એ કોના માટે? તો સમૂહ 1. સમૂહ 1ના તત્વો કયા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. પછી સમૂહ 2. સમૂહ 2માં કોણ કોણ? 2 મક્કા સર 12. પછી સમૂહ 13માં ખાસ કરીને એલ્યુમિનિયમ. પછી સમૂહ 17 નું ફ્લોરિન. જો આમનો ઓક્સિડેશન અવસ્થા હંમેશા +1, આમની ઓક્સિડેશન અવસ્થા હંમેશા +2, આમની ઓક્સિડેશન અવસ્થા હંમેશા +3, આની ઓક્સિડેશન અવસ્થા હંમેશા -1. તો આટલા જે તત્વો જે છે, બરાબર, તો તેઓ એક જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. તો તેઓ એક જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે માટે આટલા તત્વો વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતા નથી. ખાસ યાદ રાખવાનું, બરાબર. તો આને ઉદાહરણ તરીકે આપણે લઈએ કે સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13 અને સમૂહ 17નું ખાસ કરીને ફ્લોરિન એકમાત્ર તત્વ. તો આટલા તત્વો એક જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, માટે તેઓ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતા નથી. હવે બીજું, આ લોકો પાસે તો એક જ ઓક્સિડેશન અવસ્થા છે, માટે એ લોકો વિસમીકરણ પ્રક્રિયામાં ભાગ નથી લેતા. બટ સમટાઇમ્સ there are many elements which are having minimum 3 oxidation state, but still they are not showing or still they are not exhibiting the disproportion reaction. એટલે જો હું ગુજરાતીમાં કહું તો કે
આ તત્વો પાસે તો એક જ ઓક્સિડેશન અવસ્થા છે, માટે તેઓ વિસમીકરણ નથી દર્શાવતા. પરંતુ એવા ઘણા બધા તત્વો જે છે તો તેઓ પાસે તો 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા હોવા છતાં પણ તેઓ વિસમીકરણ નથી દર્શાવતા. શા માટેની? તો કારણ કે તેઓ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં નથી. બરાબર. તો બીજો પોઈન્ટ જે આપણે ઇમ્પોર્ટન્ટ રાઇટ કરવાનો તે, જો કોઈ તત્વ ત્રણ ઓક્સિડેશન અવસ્થા, તે કઈ મિનિમમ, પછી ઇન્ટરમીડિયેટ અને મેક્સિમમ, 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય, દર્શાવતું હોય, તો પણ આપેલ તત્વ જો ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ, ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ એટલે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા, મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા ન ધરાવતું હોય તો તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. વેરી ઇમ્પોર્ટન્ટ, હા, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. કે કોઈ એક તત્વ પાસે 3 ઓક્સિડેશન અવસ્થા છે, મિનિમમ પણ છે, ઇન્ટરમીડિયેટ પણ છે અને મેક્સિમમ પણ છે, તો પણ એ તત્વ વિસમીકરણ ક્યારે નહીં દર્શાવી શકે? જ્યારે એ તત્વ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં ન હોય. મતલબ કે જો તત્વ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય और महत्तम ऑक्सीडेशन अवस्था दर्शावતું હોય, ધરાવતું હોય, તો તે તત્વ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. જો તત્વ ન્યૂનતમ ઓક્સિડેશન અवस्था દર્શાવતું હોય और महत्तम ऑक्सिडेशन अवस्था दर्शावતું હોય તો તે તત્વ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. એટલે વિસમીકરણ પ્રક્રિયા ક્યારે તત્વ દર્શાવી શકે? જો ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય, મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં હોય, તો જ એ મધ્યસ્થમાંથી મહત્તમ તરફ અને મધ્યસ્થમાંથી ન્યૂનતમ તરફ એ પ્રયાણ કરી શકે છે. બરાબર. તો ત્યારે એ તત્વો વિસમીકરણ દર્શાવે. પરંતુ જો એ ન્યૂનતમ એટલે લોએસ્ટ પોસિબલ ઓક્સિડેશન સ્ટેટમાં હોય और हाईएस्ट पॉसिबल ऑक्सीडेशन स्टेट में हो तो त्यारे विसमीकरण प्रक्रिया दर्शावशे नहीं. जेम के एक वेल नोन उदाहरण आपणे लईए. उदाहरण तरीके पहलू उदाहरण लईए आपणे सल्फरनुं. सल्फर जे समूह 16 નું તત્વ છે. समूह 16 નું તત્વ છે માટે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP4 માટે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન માટે તેમની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -22 + 6 છે. ખ્યાલ છે ને? આપણે ઓલરેડી પેલું એક ટેબલ લર્ન કરેલું પોસિબલ ઓક્સિડેશન સ્ટેટ વાળું, તેમાં આ સમજાવેલા છે. સલ્ફર એ કયા સમૂહનું તત્વ છે? સલ્ફર એ 16મા સમૂહનું તત્વ. 16મા સમૂહનું તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન હોય.
એટલે તેઓ 2 ઇલેક્ટ્રોન મેળવવાની ઓર 6 ઇલેક્ટ્રોન ગુમાવવાની, એટલે -2 + 6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ રાખે સલ્ફર. તો ચાલો, સલ્ફર વી સમીકરણ દર્શાવે કે નહીં? તો હા દર્શાવે. કેમ? કારણ કે જો એની પાસે તો -2 પણ છે, એની પાસે તો +6 પણ છે, અને ઇન્ટરમીડિયેટ -1 0 +1 +2 +3 +4 +5 +6 એ હોઈ શકે. બરાબર. તો સલ્ફર વી સમીકરણ દર્શાવવા માટે ઇલિજિબલ છે કન્ડિશન ક્રાઇટેરિયા નંબર 1 પ્રમાણે, કે સલ્ફર પાસે મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા છે. હવે બીજું, એની પાસે 3 ઓક્સિડેશન અવસ્થા હોય તો પણ જો એ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય ઓર મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એ વી સમીકરણ દર્શાવશે નહીં. તો આપણે સલ્ફરના જુદા જુદા સંયોજનો જોઈએ. જેમ કે પહેલું આપણે સંયોજન જોઈએ H2S. હવે H2S છે તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2. તો આ વી સમીકરણ દર્શાવશે? મને કહો. નહીં દર્શાવે. કેમ? એ તો એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે. તો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાથી તો હવે વધારે ઘટવાનું નથી, ખાલી વધવાનું જ છે. તો આ વી સમીકરણ દર્શાવશે નહીં. ખ્યાલ આવે ને દીકરાઓ? હું શું કહેવા માંગુ છું? સલ્ફર 16મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, પોસિબલ ઓક્સિડેશન સ્ટેટ -2 + 6. બરાબર. એટલે જો સલ્ફર -2 ઓક્સિડેશન અવસ્થામાં હોય ઓર +6 ઓક્સિડેશન અવસ્થા, આ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા અને આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, તો આ બંને સ્થિતિમાં સલ્ફર વી સમીકરણ દર્શાવશે નહીં. તો અહીંયા H2S ડાયહાઇડ્રોજન સલ્ફાઇડ, જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2, તો આ વી સમીકરણ દર્શાવે કે નહીં દર્શાવે? તો નહીં દર્શાવે, કારણ કે આ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે. પછી વાત કરીએ આપણે H2SO4. તો H2SO4માં હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, હવે ડાયરેક્ટ જ આપણને ગણતા આવડે. તો સલ્ફરનો +6, તો આમાં પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક હાઈએસ્ટ છે. બરાબર. તો આ પણ વી સમીકરણ નહીં દર્શાવશે. પછી બીજું આપણે લઈએ ઓલિયમ H2S2O7. તો 7 દુ 14 અને 2 12/2 એટલે 6. તો આમાં પણ એ વી સમીકરણ નહીં દર્શાવશે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો H2SO5, જેને આપણે કેરોઝ એસિડ કીધું, H2S2O8, જેને આપણે માર્શલ એસિડ કીધું. તો આમાં પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 અને +6. તો આપેલ જે સંયોજનો છે તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક ક્યાં ન્યૂનતમ છે ક્યાં મહત્તમ છે, જેને કારણે સલ્ફરના આટલા સંયોજનો વી સમીકરણ દર્શાવશે નહીં. તમારે આ બધા ગોખવાના નથી, તમારે આ બધા યાદ નથી રાખવાના. તમારે તો ફક્ત ને ફક્ત આ યાદ રાખવાનું ને અગાડી સમજાવેલા પોઈન્ટ, કે સલ્ફર 16મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં 6 ઇલેક્ટ્રોન, માટે એની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -2 + 6. આ એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા, આ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. જો આ બંને ઓક્સિડેશન અવસ્થામાં સલ્ફર હોય તો એ વી સમીકરણ દર્શાવશે નહીં. બટ જો મને એમ કહેવામાં આવે SO2, મને એમ કહેવામાં આવે H2SO3, જેને સલ્ફ્યુરસ એસિડ કહેવાય, તો આ વી સમીકરણ દર્શાવે કે નહીં? મને કહેવામાં આવે સલ્ફર, એકલું સલ્ફર આપેલું એટલે એસિડ સ્વરૂપમાં આપેલું હોય તો આ વી સમીકરણ દર્શાવે કે નહીં? તો જોઈએ. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક 0 છે. તો આપેલ 3 સંયોજનોમાં, આપેલા 3 સંયોજનોમાં સલ્ફર મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. માટે તે વી સમીકરણ રેડોક્સ પ્રક્રિયા દર્શાવશે. ખ્યાલ આવ્યો નહીં દીકરાઓ? વી સમીકરણ પ્રક્રિયા કેમ નહીં દર્શાવશે? આટલા સંયોજનો સલ્ફરના છે, તેઓ શા માટે વી સમીકરણ પ્રક્રિયા નહીં દર્શાવશે? કારણ કે આપેલા સંયોજનોમાં સલ્ફર ક્યાં તો ન્યૂનતમ ક્યાં તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, માટે તે વી સમીકરણ પ્રક્રિયા દર્શાવતું
નથી. તો આ પોઈન્ટ યાદ રાખવાનું તમારે. આ સલ્ફરનું લીધું. બીજું એક ઉદાહરણ આપું ક્લોરીન વિશે. ક્લોરીન કયા સમૂહનું તત્વ? 17મા સમૂહનું તત્વ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? NH2NP5 ઇલેક્ટ્રોનીય સંરચના, એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. માટે ક્લોરીનની સંભવિત ઓક્સિડેશન અવસ્થા શું છે? તો તે -12 + 7. કેમ -12 + 7? કારણ કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે 1 જોઈએ, તો 1 ઇલેક્ટ્રોન મેળવે, ત્યાં 7 ઇલેક્ટ્રોન ગુમાવે. માટે જો ક્લોરીન એ આ બે ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, ક્યાં -1 ક્યાં +7, તો એ પરિસ્થિતિમાં તે વિસમીકરણ દર્શાવશે નહીં. પહેલો તમારે આ પોઈન્ટ યાદ રાખવાનું. તો ક્લોરીન જે છે, જે 17મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, સંભવિત ઓક્સિડેશન અવસ્થા -12 + 7 છે. તો એ કઈ ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણની દર્શાવશે? એ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા -1 દર્શાવતું હશે તો, ત્યાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 દર્શાવતું હશે તો એ વિસમીકરણ દર્શાવશે નહીં. કારણ કે -1 થી એ વધારે ઘટવાનું નથી ને +7 થી વધારે વધવાનું નથી. પરંતુ આ બંને સિવાયની કોઈ પણ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન અવસ્થામાં જો એ હોય તો એ ક્લોરીન વિસમીકરણ દર્શાવશે. તો બીજો પોઈન્ટ આપણે લખવાનો, ક્લોરીન જો -1 અને +1 સિવાયની અન્ય કોઈ મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય તો તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. ચલો આપણે એના ઉદાહરણ લઈએ, અમુક આપણે સોલ્વ કરીએ કે કયું વિસમીકરણ દર્શાવશે અને કયું વિસમીકરણ દર્શાવશે નહીં. તો આપણે અહીંયા સંયોજન લખીએ અને બીજી કોલમ લખીએ વિસમીકરણ પ્રક્રિયા. જેમાં દર્શાવશે તેમાં આપણે રાઈટ કરશું અને જેમાં નહીં દર્શાવશે તેમાં રોંગ કરશું. Cl2 પછી HCl પછી Cl2O7 પછી HClO HClO2 પછી HClO3 અને HClO4. ચલો આપણી પાસે આટલા ક્લોરીનના સંયોજનો છે, વેલ નોન સંયોજનો આટલા છે. તો તેમાંથી કઈ પરિસ્થિતિમાં ક્લોરીન જે છે તો તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે? પહેલા તો આપણે બધામાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક લખવાનો. આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 છે, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 છે, આમાં 7×14 એટલે +7 છે, આમાં +1 -2 એટલે અહીંયા +1, અહીંયા 2×4 અને 1 એટલે અહીંયા +3 છે, અહીંયા +5 અને અહીંયા +7 છે. આપણે ઓલરેડી આ બધા ઓક્સિડેશન આંક તો ગણી કાઢેલા છે. હવે દીકરાઓ બધાને આવડતું છે ને ઓક્સિડેશન આંક શોધતા? હવે ઓક્સિડેશન આંકમાં કચાસ નહીં પડવું જોઈએ ને ફટાફટ ગણાવવું જોઈએ. ચાલો, ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 છે એટલે ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ છે. ક્લોરીનની સંભવિત ઓક્સિડેશન અવસ્થા -1 to +7, એ -1માં નથી કે +7માં નથી, પણ ઇન્ટરમીડિયેટમાં છે. એટલે અહીંયાથી એ -1 તરફ અને +7 તરફ જઈ શકે, એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને પામી શકે. તો આ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે. બરાબર. -1 લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ. તો લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં, કારણ કે અહીંયાથી એનું ઓક્સિડેશન થઈ શકે પરંતુ અહીંયાથી એનું રિડક્શન નહીં થઈ શકે. +7 હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ માટે વિસમીકરણ પ્રક્રિયા નહીં દર્શાવે. +1 ઇન્ટરમીડિયેટ, +3 ઇન્ટરમીડિયેટ, +5 ઇન્ટરમીડિયેટ. તો આપેલ કન્ડિશનમાં ક્લોરીન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. અહીંયા +7 હાઈએસ્ટ, તો તેમાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં. તો શા માટે એ આ બે કન્ડિશન અને આ જે કન્ડિશન છે તેમાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી? કારણ કે અહીંયા તે આપેલ પરિસ્થિતિમાં તે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. કોણ?
ક્લોરીન ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો એનું ફર્ધર રિડક્શન નથી થઈ શકવાનું, માટે વી સમીકરણની દર્શાવશે. આમાં તે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે અહીંયાથી તેનું ફર્ધર ઓક્સિડેશન નથી થવાનું, માટે વી સમીકરણની દર્શાવે. આમાં તે +7 તે પણ કેવી ઓક્સિડેશન અવસ્થા છે? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, માટે અહીંયાથી પણ તેનું ઓક્સિડેશન થઈ શકવાનું નથી, માટે તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં. જ્યારે Cl2 પછી HClO2 HClO HClO3 આ જે 4 સંયોજનો છે, this one અને this one, એ સંયોજનોમાં ક્લોરીન એ મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં છે. એ મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં છે એટલે તે અહીંયા ઓક્સિડેશન બી પામી શકે અને રિડક્શન બી પામી શકે. તેને ઓક્સિડેશન આંકમાં વધારો પણ થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે. માટે આપેલા જે સંયોજનો છે તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. કયા? Cl2 HClO HClO2 અને HClO3 આપેલ સંયોજનો માં ક્લોરીન મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, માટે વિસમીકરણ પ્રક્રિયા શક્ય છે. ઓકે, બીજા વેરી વેલ નોન એક્ઝામ્પલ કે જે વારંવાર આપણને નીટમાં પૂછાઈ શકે એવા છે કે આપણી પાસે અહીંયા કુલ 10 સંયોજનોનું લિસ્ટ છે. આના પરથી તમારો કન્સેપ્ટ એકદમ સ્ટ્રોંગ થશે કે આપેલા સંયોજનોમાંથી કયું સંયોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે ને વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. એવો ક્વેશ્ચન પૂછાય આપણને. ક્વેશ્ચન બરાબર કે વી આર હેવિંગ 10 કમ્પાઉન્ડ્સ, આ 10 સંયોજનો છે, તેમાંથી કયો અણુ કયું સંયોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે અને કયું સંયોજન ઓર અણુ વિસમીકરણ પ્રક્રિયા ન દર્શાવશે તે નક્કી કરો. પહેલા જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય ત્યારે વોટ કન્સેપ્ટ શુડ બી ક્લિયર ઇન અવર માઇન્ડ કે કોઈ પણ તત્વ વિસમીકરણ ક્યારે દર્શાવે કે જ્યારે 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય મિનિમમ અને તે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય, એટલે કે હાઈએસ્ટ ઓર લોએસ્ટ નહીં. જો કોઈ તત્વ હાઈએસ્ટ ઓર લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટમાં હશે ઓર એ 3 ઓક્સિડેશન અવસ્થા નહીં દર્શાવતું હોય તો એ તત્વ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. અહીંયા Mn ની ઓક્સિડેશનની વાત કરું તો અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7 છે, 4 દુ 8 અને +1 એટલે 7. હવે મેંગેનીઝ, તો મેંગેનીઝનો હાઈએસ્ટ ઓક્સિડેશન આંક કેટલો છે? +7 છે. બરાબર, તમારી પાસે મેંગેનીઝ ડી અને એફ વિભાગવાળું જે ટેબલ છે, એક ટેબલ મેં તમને કીધેલું કે 12મા ધોરણના અંત સુધીમાં તમને આવડી જશે, તેમાં જોજો મેંગેનીઝની પોસિબલ ઓક્સિડેશન અવસ્થા, તો એ +7 છે. હાઈએસ્ટ એનું +7, તો એનું હાઈએસ્ટ +7 છે, તો +7 થી વધારે વધી શકવાનું નથી, તો આવી સમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં, બીકોઝ એ હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ. ક્રોમિયમ 3d5 4s1 ઇલેક્ટ્રોનીય સંરચના, તો K2Cr2O7 અને પોટેશિયમ ડાયક્રોમેટ કહેવાય, તો જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? +6 છે. તો ક્રોમિયમનો પણ મહત્તમ ઓક્સિડેશન આંક તો +6 છે, તે +6 છે, તો +6 થી વધારે તો ઓક્સિડેશન પામવાનું નથી, બીકોઝ ઇટ ઇઝ ઇન હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ. કોઈ પણ તત્વ મહત્તમ ઓર ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો તે વિસમીકરણ નહીં દર્શાવે. ફક્ત ને ફક્ત ક્યારે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે? જો તત્વ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું હોય. અહીંયા એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, માટે એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં. CrO5 બરાબર, ક્રોમિયમ પેન્ટોક્સાઇડ બટરફ્લાય સ્ટ્રક્ચર, તેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6, તો એ પણ વિસમીકરણ દર્શાવશે નહીં, બીકોઝ એમાં પણ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? હાઈએસ્ટ છે. CO2 કાર્બન +4, કાર્બન સમૂહ 14 નું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP2, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +4, તો આ તો મહત્તમ છે, માટે એ પણ શક્ય નથી. ફોસ્ફરસ 15મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષામાં NH2 NP3 5 ઇલેક્ટ્રોન, એટલે મહત્તમ +5 અને ન્યૂનતમ -3, તો અહીંયા તો કેટલું છે? +3 છે, તો આ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ છે. ખબર ને? ફોસ્ફરસ કયા સમૂહનું તત્વ?
15માં સમૂહનું તત્વ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું? NH2NP3. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તેની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કેટલી? ફોસ્ફરસની. તો ફોસ્ફરસની સંભવિત ઓક્સિડેશન અવસ્થા એ +5 to -3 આવે. અહીંયા કાર્બનની +4 to -4 આવે. તો અહીંયા તો ફોસ્ફરસ +3 સ્ટેટમાં છે, તો +5 નથી, -3 નથી, ઇન બિટવીન છે. તો આ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો આ સમીકરણ દર્શાવે. અહીંયા ફોસ્ફરસના સંયોજનો જો, અહીંયા 0 છે, તો એ બી ઇન્ટરમીડિયેટ છે, હાઈએસ્ટ બી નથી અને લોએસ્ટ બી નથી. તો આમાં સમીકરણ દર્શાવશે. H3PO4 માં ફોસ્ફરસનો +5, 4 દુ 8 અને 3, તો +5 તો ફોસ્ફરસનો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે, બરાબર. તો એમાં દર્શાવશે કે નહીં દર્શાવશે? તો નહીં દર્શાવે. PCl5 તેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આ કેટલો? તો +5. તે પણ સમીકરણની દર્શાવે. પછી આપવામાં આવે આપણને ફોસ્ફીન PH3, તો તેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક -3. તો -3 તો ફોસ્ફરસની લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે, તે પણ સમીકરણ પ્રક્રિયાની દર્શાવશે. પછી MnO, તો Mn માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +2, તો ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ છે, માટે સમીકરણ દર્શાવશે. Cr2O3 માં ક્રોમિયમનો +3 ઓક્સિડેશન સ્ટેટ, 3 દુ 6 ભાગ્યા 2 +3, એ પણ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ, માટે એ પણ સમીકરણ દર્શાવે. પછી આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે HBr. તો HBr માં બ્રોમિનનો ઓક્સિડેશન આંક -1. બ્રોમિન એ 17માં સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં 7 ઇલેક્ટ્રોન. તો આ -1 છે, તે તો એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા, તો આનાથી તો વધારે રિડક્શન પામવાનું નથી, માટે આ સમીકરણ દર્શાવશે નહીં, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો એમોનિયા, પછી HNO3, પછી HNO2, બરાબર, પછી N2. તો નાઇટ્રોજન એ સમૂહ 15નું તત્વ. સમૂહ 15નું તત્વ હોય તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, સંભવિત ઓક્સિડેશન અવસ્થા +5 to -3 ફોસ્ફરસની જેમ. તો અહીંયા -3 છે, તે તો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા થાય નાઇટ્રોજનની પણ, તો એ સમીકરણની દર્શાવશે. HNO3 માં નાઇટ્રોજનનો +5, તો એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા થાય, તે પણ સમીકરણની દર્શાવે. HNO2 માં એનો ઓક્સિડેશન આંક +3, તો તે તો ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ થાય, માટે દર્શાવે. N2 માં એનો ઓક્સિડેશન આંક કેટલો? 0, તો એ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ છે, તો તેમાં એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? 0 થાય, જે ઇન્ટરમીડિયેટ છે, માટે તે સમીકરણ દર્શાવશે. હાઈએસ્ટ અને લોએસ્ટ તરફ ઓક્સિડેશન અને રિડક્શન પામી શકે. એટલે આમાં જે તત્વોમાં અહીંયા ચોકડી પાડેલી છે, તો તે તત્વો ક્યાં તેમની લોએસ્ટ ઓર ક્યાં તેમની હાઈએસ્ટ પોસિબલ ઓક્સિડેશન સ્ટેટમાં છે, એટલે તેમના મહત્તમ ઓર ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં છે, માટે તેઓ સમીકરણ પ્રક્રિયા દર્શાવતા નથી. પરંતુ જે તત્વો જે છે તો તેઓ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં છે. તો જે તત્વો ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં છે તો તેઓ સમીકરણ દર્શાવે છે. શા માટે? કારણ કે ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો એ લોકો ત્યાંથી ઓક્સિડેશન અને રિડક્શન બંને પામવાની વૃત્તિ રાખશે. તો માટે તત્વો જ્યારે ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો ત્યારે તેઓ ઓક્સિડેશન અને રિડક્શન પામવાની વૃત્તિ રાખે, માટે તેઓ સમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. તો આ તમારે પોઈન્ટ યાદ રાખવાનો. આની સાથે તમારો કોન્સેપ્ટ હવે સ્ટ્રોંગલી ક્લિયર થઈ જવો જોઈએ. હવે આના બેઝ પરથી હું સમીકરણ પ્રક્રિયાના અન્ય તમને ઉદાહરણ શીખવું.